છોટાઉદેપુર ખાતે હાટ બજાર બનાવવા આદિજાતિ વિકાસ મંત્રીને ધારાસભ્યએ લેટર લખ્યો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા મથકે હાટ બજાર બનાવવા બાબતે અને પૂરી રકમની ફાળવણી કરવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કુબેરભાઈ ડિંડોર આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરને તારીખ 24/7/2025ના પત્ર લખી માંગ કરી છે। હાટ બજાર માટે કરેલી 3 કરોડની રકમ મંજૂર કરવા ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। તો આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી કુબેરભાઈ ડિંડોરને લખેલ પત્રમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું છે કે છોટાઉદેપુર આદિવાસી વિસ્તારના પરંપરાગત હાટ બજાર દ્વારા પોતાના ઉત્પાદન પેદાશો લોકો ઉપયોગી જીવન જરૂરિયાત વસ્તુઓ આદિવાસી સંસ્કૃતિની ચીજ વસ્તુઓ ખરીદ અને વેચાણ કરી શકાય તે હેતુથી હાટ બજારો ભરાય છે। તો જિલ્લાના મુખ્ય મથક એવા છોટાઉદેપુર ખાતે પણ અનેક વર્ષોથી હાટ બજાર ભરાય છે, જે ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં કંવાટના હાટ બજારને બાદ કરતા રાજ્યમાં આદિવાસી પરંપરામાં મોખરાનું સ્થાન છોટાઉદેપુરનું હાટ બજાર ધરાવે છે। જેથી છોટાઉદેપુર ખાતે આવી હાટ બજારની પરંપરા વર્ષો સુધી જળવાઈ રહે તે માટે નગરપાલિકાએ ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ હાટ બજાર બનાવવા માટે માંગણી કરી છે। છોટાઉદેપુરની પરંપરાગત હાટ ખૂબ જ મોટી ભૂમિકા છે કે જેને છોટાઉદેપુર જિલ્લાના 3 મોટા અધિકારીઓ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર દ્વારા છોટાઉદેપુર જિલ્લા મથકે સિટી સર્વે નંબર 3108, 3109ની જમીન પણ પસંદ કરેલી છે અને તેના માટે રૂપિયા 93.84 લાખની રકમ પણ ફાળવેલી છે। તો આ દરખાસ્તને મંજૂર કરી માંગણી કરે વધારાની રકમ ફાળવવામાં ન આવે ત્યાં સુધી તેમની પાસે રહેલી રૂપિયા એટલે કે 93.84 લાખની રકમ વાપરવાની મંજૂરી આપવામાં આવે અને બાકીની રકમ મંજૂર કરવામાં આવે તેવી વિનંતી અને માંગ છે તેમ પત્રમાં જણાવ્યું છે। વિશેષમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર ખાતે નકલી કરેલ સર્વે નંબરમાં હાટ બજાર બનાવવામાં આવે તો આદિવાસી નાના મોટા વેપારીઓને પડતી તકલીફો દૂર થાય અને તેઓને વેપાર કરવા બેસવા માટે જગ્યા મળી રહે, જે હેતુથી ઉપરોક્ત સર્વે નંબર ઉપર હાટ બજાર બનાવવા 3 કરોડની માંગ કરવામાં આવી હોય, પરંતુ 93.84 લાખ ફાળવવામાં આવ્યા છે કે જેની પૂરેપૂરી રકમ ફાળવવામાં આવે તો આ કામ શરૂ થાય અને વહેલી તકે કામ પૂર્ણ થાય તો પ્રજાની સુવિધાઓ મળી રહે।